આજે રસ્તેથી પસાર થતો હતો અને નજર એક રિક્ષા પર અટકી ગઈ. રિક્ષા એક અને ડ્રાઈવર બે, એક પિતા અને એક નાનકડી દીકરી. એક હાથથી રિક્ષા હંકારતા પિતાને જોઈને રોકાઈ ગયો. કારણ પૂછ્યું તો સમજાયું કે પિતા લકવાગ્રસ્ત છે અને 14 વર્ષની દીકરી પોતાના પરિવાર માટે રિક્ષા હંકારતી હતી. ધોરણ 9માં ભણતી દીકરી એન્જલ પર આજે પરિવારની જવાબદારી આવી પડી હતી. જ્યારે અભ્યાસ વિશે પૂછ્યું ત્યારે એન્જલની આંખમાં દુઃખ છલકાયું. તેને કહ્યું કે તેને ભણવા જરૂરી પુસ્તકોનો અભાવ છે. જો એક દીકરીનું શિક્ષણ પાઠ્યપુસ્તકથી અટકે તો દીકરી આગળ કેમ વધે? નજીકની સ્ટેશનરીમાંથી તેના માટે ચોપડા, નોટબુક, પેન અને પેન્સિલની ખરીદી કરી. અનેક દુઃખો દિલમાં રાખતી એન્જલ આજે ખુશ હતી, પણ એની ખુશી વ્યક્ત કરવાની તાકાત ન હતી. ત્યારબાદ દીકરી એન્જલને નજીકની કરિયાણા દુકાનને લઈ ગયો. હવે કરિયાણામાં બેટા તારે જે પણ વસ્તુ જોઈતી હોય ને તે મને કહી દે. ત્યારબાદ આ પરિવારને જરૂરી ગ્રોસરી અપાવી. કોઈનું દુઃખ આપણે દૂર તો નથી કરી શકતા, પણ નાની સરખી મદદથી તેમના દુઃખના ભાગીદાર તો જરૂરથી બની શકીએ છીએ.